₹3500 ટોપિયું છે. આ બધી બહુ મોંઘી ટોપિયું. એટલે આ રીતે આટલો આમ તો કપ છે ₹3500 બાપા મોંઘો. કંપનીનું નામ છે ક્યુ. આ કોઈ બ્રાન્ડ નામની કંપની છે. હેલો એવરીવન. તો આપણે પહોંચી ગયા છીએ ન્યુઝીલેન્ડની અંદર અને આજે આપણે થોડુંક એક્સપ્લોર કરીશું ન્યુઝીલેન્ડ. તો હું તમને બતાવું કે એક્ઝેક્ટલી કઈ રીતની અહીંયા શોપિંગ થાય છે, શું થાય છે. સો બન્યા રહેજો. આ છે મેકપેક, એટલે કે અહીંયાની સ્વેટરની બ્રાન્ડ છે. તો એન્ટ્રી કરીએ તો જો અંડર 100 હે, $100. ટી શર્ટ હવે મારા બાપ હવે તો કેમ લેવું વિચાર, $100 $5,000 નાના અમથા ટી શર્ટ છે. લેવામાં વિચાર કરવો પડે કે લેવા કે ન લેવા. હા ટોપ અને ભાવ જોજો તમે ખાલી. શું ભાવ છે આનો? $40. હા. બહુ ₹3500 ટોપિયું છે. આ બધી બહુ મોંઘી ટોપિયું. સ્વેટર છે. નાઇસ ક્લિયરન્સ સ્વેટર છે કે તાડપત્રી ના? શું પ્રાઇસ છે? ઓહો $100. બાપ રે. $7,500 નું ટી શર્ટ કેમ લેવું? એન્ડ ઓફ ધ સિઝન. હવે એમ એવું છે કે શિયાળો અહીંયા પતવા આવ્યો છે અને આ લોકોએ ક્લિયરન્સમાં મૂકવાનું ચાલુ કર્યું છે. આ જો આ બાયું વગરનું સ્વેટર છે, હવે એની પ્રાઇસ હું તમને બતાવું કેટલી છે. એ આપણે નીકળ. હા બરાબર. આના છે $95. બહુ મોંઘું છે. આ વસ્તુ તો લેવામાં અઘરી પડી જાય. આ બધો લેડીઝનો સેક્શન છે. અને ભૂરી આવો બધા લે છે. આ ટેણીઓ બેઠો અહીંયા જો. આ છે આપણે શું છે આપણે ઓલા કેમ્પિંગ કરવા ગયા તો ને પથારી આમાં થાય અને ઓઢવાનું આમાં એ બધું આમાં આવી ગયું. આપણે આ જોઈએ કપ છે. આ બધા પ્લાસ્ટિક બધા લોખંડના શું છે, નોર્મલ એલ્યુમિનિયમના કપ આવે. હવે આની પ્રાઇસ તમને બતાવું $40. એટલે આ રીતે આટલો આમ તો કપ છે ₹3500 બાપા મોંઘો પડે. ₹3500 આપણે અડધો રવડાનો સામાન આવી જાય. આ લોકો લખે ખરા સેલ, પણ સેલ જેવું તમને નામું નિશાન ન મળે. હવે તમે જાઓ તો તમને એમ લાગે છેલ્લે તમે તો પૂરવા જ ગયા. ચશ્માની દુકાનો છે જો, સનગ્લાસીસ સ્ટાઇલ ચશ્માની દુકાનો. કંપનીનું નામ છે ક્યુ. આ કોઈ બ્રાન્ડ નામની કંપની છે. જસ્ટ ધ થિંગ્સ. સુપર સેલ, $50 ઓફ. અંદર જોવા જાય ને તો બધું $100 ભેગું કર્યું. એક બાજુથી આ બધી બાયુના પર્સની દુકાન છે જો.